હાલો મારી યુટ્યુબ ફેમિલી, તો હું અત્યારે પાર્લરમાં છું અને અત્યારે કાંઈક 3:30 વાગે છે. તો હું આજે પાર્લર નથી આવવાની. હવે હું તમારી સાથે એક વસ્તુ શેર કરું કે થોડુંક ભુજથી આ બાધા પર આવું છું ને તો ટ્રાવેલિંગ વધી જાય છે ને, તો મેં એમ નક્કી કર્યું કે એક દિવસ હું હેરસ્ટાઈલ જે ધારો કે આજે 2 હેરસ્ટાઈલ કરી તો પછી હું ઘરે બીજેથી પ્રેક્ટિસ કરું છું. એટલે એક દી મૂકીને એક દી એવી રીતે હું પાર્લરનું મેં રાખ્યું છે. તો આજે મારા હેરમાં જ હેરસ્ટાઈલ કરશે. તો તમને બધાને આજે બતાવીએ અમે કે અમે કેવું કેવું બધું પાર્લરમાં કરીએ છીએ. તો ચલો. સોરી. જો તો ફેમિલી, આ અત્યારે મારા હેરમાં ક્રિમ્પિંગ ચાલુ છે, જેમાં આપણે પાર્ટીશન કરવાનું છે. તો આ મારા મેડમ નથી હો, મેં જે અમને મેકઅપને શીખવાડે છે એ નથી, અમે બંને શીખવા આવી છીએ ઘરે. તો એ મારા હેરમાં અત્યારે હેરસ્ટાઈલ કરશે, પછી હું એના વારમાં હેરસ્ટાઈલ કરીશ. તો એ રીતે અમે બધું પ્રેક્ટિસ કરી છીએ. તો જુઓ તમે એને કેવી રીતે પાર્ટીશન કર્યું છે અને ક્રિમ્પિંગ કરે છે અત્યારે. તો ક્રિમ્પિંગ કરી અને પછી તમારી સાથે શેર કરી, ઓકે, કે કઈ હેરસ્ટાઈલ કરે છે. તો જો એને ક્રિમ્પિંગ કરી લીધી છે અને સી સેક્શનમાં હવે એ મારો બન બનાવશે. હવે અમે બન કેવી રીતે બનાવશું તો તમે બધા જોઈ શકો છો કે અમે ક્રિમ્પિંગનું કરી લીધું છે ને હવે આ સી સેક્શન લઈ અમે બન બનાવશું. પણ અમે બન કેવી રીતે બનાવશું ખબર છે? કોઈ જાતની એસેસરીઝ યુઝ નથી કરતા અમે આનામાં. ડાયરેક્ટ આ હેરમાંથી જ મારો બન બની જશે. તો જો તમને શીખવું હોય તો એ પણ તમે જોઈ શકશો. આજે તો જો એને કેવી રીતે ઈયર ટુ ઈયર પાર્ટીશન લીધો છે પહેલાં તો, અને પછી એને આ બધા ક્રિમ્પિંગ આખા ફૂલ હેર આપણે ક્રિમ્પિંગ. તો જો બન કેવી રીતે બનાવી છે મારા પોતાના રિયલ હેરમાં જો. આખું ચાલુ રાખવું હવે આપણે તમને બતાવતા હશે કેવું લાગતું તમને મારા રિયલ હેરમાંથી જ અમે બન બનાવી. એકદમ નેચરલ આપણે હેરસ્ટાઈલ થાય ને એના માટે. તો હવે અમે આખી હેરસ્ટાઈલ બનાવી લઈએ, પછી અમે શું બનાવશું બધું કેવી રીતે કરી છે તમારી સાથે શેર કરશું. તો જો હવે આ બે ભાગ અમે કાઢી લીધા છે. હવે અમે થોડાક જે આપણા ઈયર કરતી ભાગ હોય ને એ આપણે અહીંયા ક્લીનઅપ કરવાનું છે સ્પ્રે કરી. હવે આમાં શું કરવાનું હવે? તો હવે અમે આ આગળનો ફ્રન્ટ લુક કરશું, જેનામાં અમે કેવી રીતે પાર્ટીશન કરીને કરી છે તમે જોજો. મારા હેર
તો જો અમે બધું હેરસ્ટાઈલનું બધું બતાવી લીધું હવે અમે એસેસરીઝ કાઢીએ જ છીએ બસ તમે બધાએ જોયું જ હશે કે કેવી બનાવી હતી અમે શીખીએ જ છીએ હજી એટલે હા મને ખબર છે ફ્રન્ટ લુકમાં થોડી સારી નથી લાગતી બટ બેક સાઈડમાં સારી લાગતી હતી કોકના ફેસ ઉપર પાર્ટીશન બધું અલગ અલગ કોકને આડી આમ હોય કોકને સીધી પાથી સારી લાગે તો મને આ સીધી પાથી જરાક સારી નથી લાગતી એટલે અમે વધારે પૂરતો પાછળનું જ બધું તમને બેક સાઈડનું જ બધી વસ્તુ શેર કરી છે ચાલો થોડીક ભૂખ લાગી છે આજે તો અમે નાસ્તો કરી બધા જુઓ હાલો ચલો હવે કાલે મળશું ઓકે